વિશે વાત કરવાના છીએ, જેમાં રોયલ સીડમાંથી અલ્પેશભાઈ અને ગાડીના કેપ્ટન કે અમારા પાયલોટ પ્રભુભાઈ અહીંયા ઉપસ્થિત છે. તો આપણે રોયલ સીડની જે જાત આવે છે, જે 2-3 વર્ષથી ખેડૂતોને સારામાં સારું ઉત્પાદન આપે છે અને ખેડૂતને એનાથી પૂરેપૂરો સંતોષ છે. તો અલ્પેશભાઈ પણ અહીંયા કંપનીમાંથી આવેલા છે. તો આ વેરાયટીનું નામ છે રોયલ સીડ્સનું જય ભેરી BG2, એટલે કે આમાં બોલગા 2 ટેકનોલોજી ઇમ્પ્રૂવ કરેલી છે. આ વેરાયટીની ખાસિયતો વિશે વાત કરું તો આ વેરાયટી પિયત અને બિન પિયત બંનેમાં ચાલે છે, તથા દુશિયા જીવાત સામે સહનશીલ છે અને ઊંડા ખીલામૂળવાળી જાત હોવાના કારણે સુકારો પણ આવતો નથી. વિનાટ પણ ખૂબ જ સારું છે અને રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત છે. અને સડવાના ધારો કે સૌથી વધારે પ્રશ્ન હોય તો સડો પણ ઓછો બેઠો છે અને વિનાટના કારણે મજૂરી ખર્ચ પણ ખૂબ જ ઓછો આવેલો છે. તો અલ્પેશભાઈ સાહેબ અત્યારે અમારા રાણપુરના એરિયામાં કે બોટાદના એરિયામાં આજુબાજુના ઘણા ગામડા સાહેબે કવર કર્યા છે અને એ ખેડૂતોને માહિતી આપે છે. તો સાહેબ આમાં તમને બીજું શું તમે ખેડૂતોને કહેશો? નમસ્કાર. હા, રોયલ પ્રાઇવેટ લિમિટેડનું અલ્પેશ ચાવડા. તો આપણે રોયલ કંપની આપણે હૈદરાબાદની આપણે કંપની છે. તેની આપણે 2 વેરાયટી આવે, એક જયભેરી કરીને આવે છે અને એક બીજી વેરાયટી આવે છે કે રણધીર કરીને. તો જયભેરીની આપણે વાત કરીએ કે વેરાયટી જયભેરી રહી બધી જ પ્રકારની જીવન માટે અનુકૂળ વેરાયટી છે. કિલ્લા મૂળવાળી આ વેરાયટી છે. દુશિયા જીવાત સામે પ્રતિકારક જાત ધરાવતી આ જાત છે. વિનાટ ખૂબ સારું અને સરળ છે અને લાંબા સમય સુધી ઊભી રાખીને સારું ઉત્પાદન મેળવી શકે એવી આ વેરાયટી. તો અને આ વેરાયટીમાં ટૂંકી કડી આપણે ઝીંડવાની બેઠક થાય છે. આપણે એક બીજી પણ એક વેરાયટી આવે છે રણધીર કરીને. તો રણધીરની વાત કરીએ કે રણધીરને જમીન એક સારી જોવે છે અને એક પિયતવાળી આ વેરાયટી છે અને વહેલી પાકતી આ જાત છે અને મોટા ઝીંડવાવાળી આ વેરાયટી છે. આ પણ આપણે ખીલા મૂળવાળી આ વેરાયટી છે અને સુકારા સામે પ્રતિકારક જાત છે અને ખેડૂતની પસંદગી પણ છે કે વિનાટ ખૂબ સારું છે આ વેરાયટી. તો ભાવ કેવા છે કપાસના પેકેટના ભાવ? આ વર્ષે ભાવ 864 રૂપિયા, આગલા વર્ષે 853 હતા. 11 રૂપિયાનો આપણે વધારો આવ્યો છે અને ખેડૂતને આપણે આગળના વર્ષે આપણે જોવા જઈએ તો આમ શું કહેવાય ડુપ્લિકેટ માલ બહુ આવતો હતો. તો ખેડૂતોને ઓરિજિનલ માલ એ આમ મારા ખ્યાલ મુજબ આ કંપનીનો લોગો જોઈને લેવો જોઈએ ને. રોયલનો લોગો જોઈને પસંદગી આપણે કરવી જોઈએ ને. ખરીદી કરતી વખતે આગ્રહ ખાસ રાખ. અને પાકું બિલ લેવું પડે. હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ રાણપુર મુકામે દુકાન ધરાવું છું. આ લગભગ અમારા એરિયામાં આપણે જયભેરીની ખૂબ જ ડિમાન્ડ હોય છે અને આગળના વર્ષે પણ ઘણા બધા ડુપ્લિકેટના પ્રશ્નો હતા. તો સાહેબે કીધું એમ કે કંપનીનો લોગો જોઈને કે રોયલ સીડનો આ લોગો છે, અહીંયા પેકેટ ઉપર જે લોગો જોઈને તમારે ખરીદી કરવી જોઈએ અને લોગો જોઈ અને GST વાળું પાકું બિલ પણ લેવું જોઈએ. અહીંયા લોગો પણ કંપનીનો છે અને પૂરું પેકેટની પણ અહીંયા માહિતી છે. જ્યાં લોગો જોઈને અને જયભેરી લખેલું, રોયલ સીડ લખેલું, ઓરિજિનલ માલની ખરીદી કરવી જોઈએ અને પાકા બિલવાળો માલ લેવો જોઈએ કે ચિઠ્ઠી ઉપર વહીવટ કરવો નહીં. એવું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને ભલામણ કરું છું. આ ઉપરાંત સાહેબે જે માહિતી આપી એ પ્રમાણે કંપનીની વેરાયટી આના કરતાં પણ સારી છે. આના આગળના વર્ષે ઘણા બધા ડુપ્લિકેટના પ્રશ્નો હતા. કોઈ વેપારી તમારી પાસે 864થી વધારે પૈસા માગે તો એવું પૈસા આપવાના નહીં. કાળો બજારમાં ટૂંકમાં લેવાનું નહીં. 864થી વધારે ભાવ એ સરકાર માન્ય નથી, એટલે 864 રૂપિયાથી કોઈ વેપારી વધારે લઈ શકે નહીં અને કંપની પણ એવો કોઈ કાળો બજાર કરતી નથી. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી તમને જો આ માહિતી સારી લાગી હોય તો બીજા ડીલરોને કે બીજા ખેડૂતોને મોકલજો, જેથી કરીને ખેડૂતોને માહિતી મળી રહે. આવજો. આભાર ખેડૂત મિત્રો.